વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયારની આગેવાની હેઠળ બરોડા ડેરીના પશુપાલકોનું હિત જળવાઈ રહે તેઓને ન્યાય મળે તે અંતર્ગત નર્મદા ભવન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયારની આગેવાનીમાં બરોડા ડેરીના પશુપાલકોનું હિત સચવાય અને જળવાઈ રહે તે હેતુથી વિવિધ મુદ્દાઓને લઈને નર્મદા ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ જ અંતર્ગત વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વિશેષ માહિતી આપી છે। બરોડા ડેરી બાબતે રજૂઆત કરવા માટે અહીંયા આજે અમારે જે માહિતી જોઈતી હતી અમુક બાબતોને લઈને એ અને થોડા રજૂઆતના મુદ્દાઓ સાથે અહીંયા જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અહીંયા અમે મળવા માટે અને સાથે અમારી જે રજૂઆત છે એ આપવા માટે અહીંયા પહોંચ્યા હતા। જે પ્રકારે વાત કરવામાં આવી શરૂઆતમાં તો એમને જે મીડિયાને પણ જે રીતે રોકવામાં આવી ને બધી બાબતો ઉપરથી જે પણ સૂચના હોય એ પ્રકારની કંઈક વાત કરવામાં આવી, પરંતુ સહકાર ક્ષેત્ર એટલે તમામ જે સામાન્ય નાગરિક છે, ગામડાનો જે ખેડૂત છે, એ પશુપાલકો છે, એ તમામ એમની સ્વતંત્રતાને લઈને સહકાર અને સ્વતંત્રતા સહકાર વિભાગનો એક નિયમ છે કે આની કોઈ પાર્ટીની નીચે સહકાર વિભાગ કે એવું કંઈ આવતું નથી। પોતાની જાતે પશુપાલક પોતાનો નિર્ણય લેવા માટે ને જે તે નિયામક મંડળ હોય છે એ સ્વતંત્ર હોય છે, પરંતુ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે જે દરમિયાનગીરી જે તે લોકોની થઈ રહી છે, જે પાર્ટીઓની થઈ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમાં કોને લાભ પહોંચાડવો કે શું પહોંચાડવો આ બધી જે બાબતો છે। કેમ કે આ વખતે આપણે જોયું કે સાધારણ સભા બોલાવી નથી, સાથે જે ભાવફાળની રકમ છે એની પણ હજુ સુધી કંઈ જાહેરાત કરવામાં નથી આવી, સાથે સ્થાનિક કર્મચારીઓનો જે મુદ્દો છે, સ્થાનિક જિલ્લાના કર્મચારીઓને કેટલા છે કેટલા નથી એ બાબતની અમે એક માહિતી માગી છે। સાથે જે સરકારશ્રી તરફથી શું દૂધમાં બરોડા ડેરીને કંઈ સબસિડી કે મળે છે કે કેમ એ એક મુદ્દો છે। સાથે ઠરાવો એમને જે 25 તારીખ સુધીમાં છેલ્લી તારીખ હતી ઠરાવો બધાના મંગાવી લીધા છે, તો જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા કે ઠરાવો મંગાવી લીધા છે, હજુ સુધી ઓડિટ કરવામાં નથી આવ્યું, સાધારણ સભા નથી બોલાવી, તો રાજ્ય સરકાર જે અત્યારે છે સત્તામાં જે લોકો છે રાજ્ય સરકાર દ્વારા આજે જે પ્રકારનું ઓડિટ કરવામાં નથી આવ્યું, તો આટલું ડિલે કરવામાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે એવું તો કઈ બાબતોને છુપાવવા માગે છે કે શું છે એ બધી જ બાબતો જોવા જેવી છે। સાથે અમારા મિત્ર કેતનભાઈ પણ આ બાબતે પશુપાલકોનો અવાજ બનીને વારંવાર રજૂઆતો કરતા હોય, તો એમની પણ જે રજૂઆતો છે મેરાકુવા મંડળીની છે, તો એવું કોઈ બીજી મંડળીમાં કે એવું કોઈ જગ્યાએ નથી, જેથી કરીને અમે એના પણ પુરાવા એમની પાસે માગ્યા છે। સાથે કેતનભાઈના જે મુદ્દાઓ હતા એનામાં પણ અમે લોકોએ એની પણ માંગ કરી છે। આગામી તારીખમાં બોર્ડ ઇલેક્શન છે, તો કોંગ્રેસ એની તૈયારી કેવી રીતે? આપ જાણો છો એમ હમણાં જ 4-5 દિવસ પહેલાં રાહુલજી ગુજરાતના પ્રવાસે હતા અને એ લોકોએ પશુપાલકોને સાથે મિટિંગ પણ કરી છે, પશુપાલકોની વ્યથા પણ સાંભળી છે। જે રીતે અત્યારે પશુપાલકોની જે વાત હતી, પશુપાલકોનું જે સ્વતંત્રતાની વાત હતી, આપણે જાણીએ છીએ કે જેવી રીતે વર્ગીસ ડૉક્ટર સ્વર્ગસ્થ કુરિયનજી દ્વારા જે પ્રકારે એક સફેદ દૂધની ક્રાંતિ કરવામાં આવી કોંગ્રેસના શાસનની અંદર, એ ખાસ કરીને એટલા માટે કે દરેક ખેડૂત, દરેક પશુપાલક એ પોતાનું દૂધ હોય કે અન્ય ખેતીની કોઈ પેદાશ હોય એને આપવા માટે એ સ્વતંત્ર છે, પરંતુ અત્યારે જે રીતની વાત કરવામાં આવે છે, જે રીતના એમને પૂરેપૂરા હક આપવામાં નથી આવતા, આ બધું જોવા જતાં લાગતા કંઈક ને કંઈક રીતે ખેડૂતોને પોતાનો સહકાર વિભાગમાં કંઈક ને કંઈ અધિકાર ના મળતો હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભાજપ મેન્ડેટ આપ જાણો છો કે સ્વર્ગસ્થ વડાપ્રધાન નહેરુજી દ્વારા 1958માં વિચાર મૂકવામાં આવ્યો કે દરેક જે આપણે ગામડા જેવી રીતે ગાંધીજીએ કહ્યું કે ભારત એ ગામડાઓમાં વસે છે, તો જેવી રીતે 1958માં નહેરુજી દ્વારા વિચાર મૂકવામાં આવ્યો કે ગામમાં આપણે ગામનો ઉદ્ધાર કઈ રીતે કરી શકાય, એના પૈકી સહકાર ક્ષેત્રનો 1961માં એટલે 1961માં એનો કાયદો ઘડવામાં આવ્યો। ખાસ કરીને એમાં કોઈ સહકાર વિભાગમાં પાર્ટી આવતી નથી, એ ખેડૂતોનું સ્વતંત્રતા છે અને એ કંઈક ને કંઈક રીતે જે રીતે પ્રથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવી રહી છે, કરવાનો પ્રયત્ન કરવામાં અત્યારે કરી રહ્યા છે, એ મેન્ડેટ પ્રથાને અમે સખત શબ્દોમાં વખાડીએ છીએ। કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મેન્ડેટની પ્રથા છે નહીં સહકારી ક્ષેત્રમાં, જેવી રીતે અમને કંઈક ને કંઈક રીતે ખેડૂત આમાં સેવા સહકારી જે પણ સેવા સહકારી મંડળીઓ છે એમાં તમામ સ્વતંત્ર છે।